આપણે જે આંબલી લઈએ ક્યારે સિઝન છે તો આંબલી મળતી હોય તો આંબલીના કસુકા કાઢવામાં જ આપણને ટાઈમ વયો જાય છે. તો આપણે ફટાફટ જલ્દી કેવી રીતે કાઢવા આંબલિયા એની તમે રીત શેર કરું છું. તો આપણે આ આંબલી છે એને મેં 3 દિવસ ફ્રીઝરમાં મૂકી દીધી હતી. ફ્રીઝરમાં 3 દિવસ મૂકી દેવાની. ફ્રીઝરમાં મૂકીને પછી એને હવે આપણે આ 3 દિવસે બહાર કાઢી એની પ્લાસ્ટિકની કોથળી લેવાની છે. એની અંદર આંબલી બહાર કાઢી નાખવાની છે. અત્યારે શું છે કે આપણે આંબલિયા આમ કાઢવા રહીએ તો બહુ ટાઈમ લાગે. પછી આવી રીતે એક લાકડાનો ધોકો લેવાનો છે. આવી રીતે આમ થોડીક આપણે સૂટી કરી નાખશું અને પહેલાં બધી સૂટી કરી નાખશું આપણે. હવે પછી આટલી આવી રીતે છે તો આપણે છે ને ધોકાના મદદથી આવી રીતે આમ કરી દઈશું પ્લાસ્ટિકની કોથળી. પછી આવી રીતે આમ મારવાની આપણે આવી રીતે આમ મારું ને એટલે આપણે બધા આંબલિયા સૂકા પડી જાય. બધા આંબલિયા નીકળી જશે, બધા સૂકા પડી જાય. આપણે એકવાર એને કરશું ધીમેથી મારવા છે, ફૂલ મારવા નથી એને. એટલે શાકેથી એમ કાઢીએ આપણે તો બહુ વાર લાગી જાય. આ જલ્દી નીકળી જાય ને આપણા હાથ પણ ખરાબ ના થાય. નીકળી જાય ને બધા આંબલિયા જોઈ રીતે જુઓ તમે. આ આંબલિયા નીકળી જાય ને પછી તમે આ આંબલીને છે તમે તડકે 2 થી 2 દિવસ સૂકવી દો ને પછી મિક્સરમાં પીસી નાખો ને તો તમારે આંબલીનો પાવડર પણ તૈયાર થઈ જાય. પછી એ આંબલીનો પાવડર તમે ફ્રીજમાં મૂકી દો. જ્યારે તમારે આંબલીની ચટણી બનાવવી હોય ત્યારે તમે યુઝ કરી શકો છો ને જલ્દી કામ આપણું થઈ જાય ને જલ્દી આ કામ પતી જાય. ઓલું જો નીકળી ગયા ને. જો તમે આવી રીતે તમારે ઘરે આંબલી લાવ્યો હોય તો ટ્રાય કરજો. આવી રીતે આપણે બધા આંબલિયા વીણી લઈશું ને કેવો તમને મારો વિડીયો લાગ્યો હોય તમે મને પણ કહેજો ને તમારા ફેમિલીમાં ફ્રેન્ડમાં બધામાં તમે શેર કરજો. આવી રીતે બધા આંબલિયા આપણે કાઢી લઈએ. ને હવે તમને એક ટીપ દઉં છું. જો તમે આંબલીમાંથી આંબલિયા કાઢવા લ્યો છો ત્યારે તમે ફ્રીઝરમાંથી કાઢીને તરત જ તે પ્લાસ્ટિકમાં નાખીને ધોકા કરીને મારવાની છે. નકર શું છે કે તમે થોડીક વાર એને બહાર રાખશો ને તો બરફ હશે એ પીગળી જાય ને તો આંબલીમાંથી આંબલિયા નહીં નીકળે. એટલે ફ્રીઝરમાંથી કાઢીને સીધું પ્લાસ્ટિકમાં નાખીને તમારે ધોકેથી એમ થોડીક વાર પસાડવાનું છે એટલે આંબલિયા બધા નીકળી જશે. આપણે બધા આંબલિયા જો વીણાઈ ગયા છે અને ખાલી આંબલીનો પલ્પ જ રહેશે. હવે તમારે જો આનો પાવડર બનાવવો હોય તો તમે તમારે આનો પાવડર બનાવવો હોય તો તમે આને તડકે સૂકવી દો 1 દિવસ કે 2 દિવસ ને પછી મિક્સરમાં પીસી નાખો એટલે આનો પાવડર થઈ જાય તૈયાર. પછી તમારે જ્યારે ચટણી બનાવવી હોય ત્યારે તમે 1 થી 2 ચમચી આંબલીનો પાવડર નાખો અને ગોળ નાખો એટલે આપણી આંબલીની ચટણી થઈ જાય તૈયાર. ને જો કોઈને પણ આ ટીપ સારી લાગી હોય તો મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો અમારા 500માંથી એટલા આંબલિયા નીકળ્યા છે ને એટલી આંબલી નીકળશે. ભલે મિત્રો, બાય.